શ્રી ખોડલધામ કાગવડ પ્રેરિત અમરેલી જિલ્લામાં ફરી રહેલ ખોડલ રથ જે કેન્સર અંગે જાગૃત કરવા ફરી રહેલ છે. પ્રેસ મીડિયાના માધ્યમથી આ રથના ઉમદા હેતુનો પ્રચાર થાય તે હેતુથી અમરેલી ખાતે ખોડલધામ સમિતિ અમરેલી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડે કેન્સર હોસ્પિટલ બનાવવા સારું પોતાની 61 વીઘા જમીન આપી દાનમાં. સમાચાર વિગતે જોઈએ તો રાજકોટ જિલ્લાના અમરેલી ગામ નજીકના ભવિષ્યમાં સર્વજ્ઞાતિને ઉપયોગી થાય તેવી વર્લ્ડ ક્લાસ કેન્સર હોસ્પિટલ શ્રી ખોડલધામ કાગવડ દ્વારા નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવતા આ અંગે જમીનની જરૂરત હોય તેવી જાહેરાત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા 61 વીઘા જમીન દાનમાં આપવાની જાહેરાત કરતા અમરેલી ખોડલધામ સમિતિ દ્વારા અમરેલી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી શ્રી બાવકુભાઈ ઉંધાડનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમરેલી ખોડલધામ સમિતિના કન્વીનર શ્રી રમેશભાઈ કાથરોટિયાએ આ કેન્સર હોસ્પિટલના નિર્માણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ સાંસદ શ્રી નારાયણભાઈ કાછડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી અને જમીનના દાતા શ્રી બાવકુભાઈ ઉંધાડ, હિરેનભાઈ હિરપરા, ડોક્ટર ભરતભાઈ કાનાબા, વસંતભાઈ મવલિયા, ભૂપતભાઈ ભુવા, રમેશભાઈ કાથરોટિયા, મનુભાઈ દેસાઈ, નિકુંજભાઈ સાવલિયા, અતુલભાઈ કાનાણી, ડોક્ટર શ્રી જીજે ગજેરા, વિજયભાઈ દેસાઈ, કાંતિભાઈ સતાસિયા અને સ્થાનિક પત્રકારશ્રીઓએ હાજરી આપી હતી. કેન્સર હોસ્પિટલના નિર્માણ માટે શ્રી બાવકુભાઈ ઉંધાડ દ્વારા 61 વીઘા જમીન દાનમાં આપતા મહાનુભાવોએ તેમની આ ઉમદા કામગીરીને બિરદાવી તેઓનું સન્માન કર્યું હતું. શ્રી રમેશભાઈ કાથરોટિયાએ જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં કેન્સર જાગૃતિ હેતુ ફરી રહેલ ખોડલ રથને ગામડે ગામડે ખૂબ સારો પ્રતિસાદ મળી રહેલો છે, ત્યારે જિલ્લાના તમામ નાગરિકોનો સાથ સહકાર મળી રહે તેવી અપેક્ષા રાખું છું. અહેવાલ વાડિયાભાઈ ખુમાણ, અમરેલી. સમિતિ દ્વારા કાગોડ ખાતે માં ખોડલના મંદિર બનાવ્યા પછી એમના આશીર્વાદ વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ થઈ અને ચાલો એક સારું પુણ્યનું કામ છે. તો બાપુભાઈને અભિનંદન. અમે 2 દિવસ પહેલાં ફોનમાં વાત કરી હતી કે આપણે ઘણા સમયથી મહિલાઓથી મળીએ તો આજે આ સારા પ્રસંગમાં કામ થયું. આભાર. વંદે માતરમ. આજે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રાજકોટમાં જે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને અમરેલી જિલ્લામાં મા ખોડલનો રથ ફરી રહ્યો છે કે કેન્સર જનજાગૃતિ માટે, એના વિશેષ માહિતી પત્રકાર મિત્રોને અને પ્રેસ મીડિયાને આપવા માટેનું આજ અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટ કાગવડને ભૂમિદાન માટેની થોડીક ભૂમિની જરૂરિયાત હતી અને એ જિલ્લાની ટીમને નરેશભાઈ વતી અમને જાણ થઈને અમે બાવકુભાઈને કીધું એટલે બાવકુભાઈએ વિના સંકોચે ઉંધાડ પરિવાર તરફથી અમને કહેતા હર્ષને આનંદ થાય છે કે ઉંધાડ પરિવારના મોભી બાવકુભાઈએ નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું 61 વીઘાનું ભૂમિદાન ખોડલધામનું અર્પણ કરું. ખોડલધામ ટ્રસ્ટને જે 61 વીઘા જમીન આપવામાં આવી છે, આ જમીન ખોડલધામ છે એ હેલ્થ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમેરો કરી શકાય એના માટે એ જમીનની એની જરૂરિયાત હતી. અને સાથે સાથે જે ખોડલધામ મંદિર છે, આ મંદિર એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે, એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો છે.